ગુડ મોર્નિંગ, મારું નામ શાંતિ સોલંકી, વેસ્ટીજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે એક વિઝિટમાં આપણે આવ્યા છીએ. જે આપણી સાથે રંજનબેન છે, પ્રોન્સ ડિરેક્ટર, ચિરાગભાઈ છે, સ્ટાર ડિરેક્ટર અને વિશાલભાઈ છે. અને એક સુપર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે મરચીમાં. તો આપણે સીધા એમની સાથે જ વાતચીત કરવી અને કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી. તો તમારું નામ જણાવશો? પરસોત્તમભાઈ ધરમસિંહભાઈ સોલંકી ગરડા. ઓકે. અને દાદા, આમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી અને કેટલા વીઘામાં યુઝ કરેલી? 1 વીઘામાં એગ્રી 82, એગ્રી હિમિક અને એગ્રી ગોલ્ડ. સરસ. બરાબર. આ ત્રણનો ઉપયોગ તમે ત્રણનો ઉપયોગ કર્યો છે. એક પાવામાં અને છાંટવામાં. ઓકે. પાવામાં અને છાંટવામાં. રેડી. છાંટવામાં. ઓકે. અને મરચીનું રિઝલ્ટ આખું તમે જુઓ આમ. બરોબર. આ બધું આમ ઠેઠથી તમે જોતા આવો. આ તો ઉતારેલા મરચા છે જે. બરોબર. ઉતારેલા છે. રેડી. અને તમે બીજા ખેડૂત ભાઈઓને શું કહેવા માંગશો કે આ પ્રોડક્ટ તમને કેવી લાગી? બહુ સારી લાગી. આ પ્રોડક્શન વાપર્યા જેવી છે. આનું ફ્લાવરિંગ અને લાઇટિંગ નું કામ બહુ સારું છે. બરોબર. લાઇટિંગ કેવું લાગ્યું મરચાનું? સુપર લાગે. બરોબર. લાઇટિંગ કપાસમાં લાઇટિંગ નું કામ સારું છે. બરોબર. કપાસમાં પણ યુઝ કરેલી? હા, કપાસમાં છે. કપાસમાં એગ્રી ઓલું દાણાદાર ખાતર. ઈ કપાસમાં 5 વીઘામાં 20 કિલો આપણે વાવેલું હતું. બરોબર. બીજી વખત પછી અમે વાવ્યું જ નથી. અને કપા અત્યારે જુઓ તો 7 ફૂટનો છોડ હોય છે. 5 થી 7 સરસ. તો કપાસનો ઉતારો સારો. સરસ. તો દાદાએ બેમાં યુઝ કરેલી. મરચીમાં તે કપાસમાં. હાલમાં આપણે જે વિડીયો જોયો છે મરચીનો છે. તો તમે તો તમે આ જોઈ શકો છો. તો બહુ સારું ઉત્પાદન લીધેલું છે. તો બધા ખેડૂતોને એ જ નમ્ર વિનંતી કે એકવાર જરૂર વેસ્ટીજની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ, જેથી કરીને આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકવી. તો થેન્ક યુ, વિશ યુ વેલ. આ તો આપણું ગરડા, બોટાદ તાલુકાનું ગરડા ગામની વિઝિટ આવ્યા હતા. તો ઓકે, વિશ યુ વેલ.